માતાઓ, તમારે ખાલી 2 શબ્દ બોલવાના છે. જે બાકી બધું જ અહીંયા બેઠા બેઠા બોલીશ. આમ તો તમે હાવો એકાબીજાનો બોલવાનો વારો ન આવવા દો, પણ આમાં બોલો ને તો કેવાય. લ્યો, હાવું 1 શબ્દ બોલે ને તો વો 2 શબ્દ બોલી જાય. માતાઓ, મારી વાત સાચી લાગે ને તો મને તાલીઓથી વધાવી લેજો. કે આ સંસારની અંદર ખાલી હાવ અને વો 2 જો શાંત થઈ જાય ને, આ સંસારની અંદર ખાલી હાવ અને વો 2 જો શાંત થઈ જાય ને, તો આ મા બાપને ભૂલશો નહીં, કાર્યક્રમ કરવો જ ન પડે. કારણ કે ધરતીકંપના એપિસોડ બધા આ બાજુથી આવે છે મારા બાપ. એટલા માટે 2 હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ કરી લઈએ. ત્યારે બોલીએ ખોડિયાર માત કી, હનુમાનજી મહારાજની. ધન્યવાદ. આજ રોજ વેકરિયા પરિવારનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે અહીં પધારેલા વેકરિયાના તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ બધાના ચરણોમાં કોટી કોટી વંદન. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને હું આજે અહીંયા જે કાર્યક્રમ કરવા આવ્યો છું ને, વડીલો, માતાઓ, એ ભૂલો ભલે, બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. ને આજે અહીંયા તમે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ને, આજે માં ખોડલે એક તાતરે આપણને બધાને બાંધ્યા છે ને, એ માં ખોડલની કૃપા હોય ને તો જ બધા અહીંયા ઉપસ્થિત રહી શકે. કારણ કે માતે માં બીજા બધા વગડાના વા. जल को नीर कहते हैं कहीं लोग जल को नील कहते हैं, दूध में चावल हो तो उसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो उसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए पधारे हैं ना, उसी को ही हम हमारी तकदीर कहते हैं बाप. उसी को ही हम हमारी तकदीर कहते हैं. અને ગણપતિ વંદનાથી ચાલુ કરી ને કાર્યક્રમ આપણે ચાલુ કર્યો ગણપતિ બાપાને યાદ કરીને. કારણ કે સારા કામમાં અને નબળા કામમાં ગણપતિ બાપાને યાદ કરવામાં આવે. માં પાર્વતી અને શંકરને 2 પુત્ર હતા. એક કાર્તિક સ્વામી ને બીજા ગણપતિ બાપા. દીકરા દિવસે ને દિવસે મોટા થતા જાય એટલે માને ચિંતા થઈ કે હવે મારા દીકરાના લગ્ન કરી નાખીએ. અને લગ્નના ઉપાડા જાજા ભાગે માને જ હોય, બાપાને ન હોય. લગ્નના જાજા ભાગે ઉપાડા માના જ હોય. કારણ કે બાપાને તો ખબર હોય કે હું સુખી નથી થયો. હા,
મારા ઓલા બેને કીધું ને, મુલાણી, અંકિતાબેન મુલાણીએ, કે લગ્ન પેલા દીકરાને કાંઈ વાંધો ન હોય, મા બાપને એવો રાખતો હોય ને કે વાત પૂછો માવો. લગ્ન પેલા મા બાપને દીકરો એવો રાખતો હોય ને કે પાણી માંગે ને તો દૂધ આપે. પણ માતાઓ આપણે બધા ઓલું સ્પેર વ્હીલ લઈ આવી ને પછી દીકરો મંડે આમ ત્રાહો ત્રાહો હાલો આવો. ઓલું ઘરમાં સ્પેર વ્હીલ આવી જાય ને એટલે દીકરાને હાવ બુદ્ધિ અવળી ફરવા મંડે. ईवी इसका ना सिंपल है, ये धुआं नहीं देती, इसलिए दुनिया आपको दुआएं देती है. Go eat. કારણ કે 25 વર્ષનો પ્રેમ 5 વર્ષનો પ્રેમ સામે ઝૂકી જાય છે. મારા બાપ એને ભૂલાઈ જાય. એટલે માં પાર્વતીને એમ થયું કે મારા દીકરાને આપણે લગ્ન કરી નાખીએ. એટલે કન્યા જોવા મોકલા. પેલા કાર્તિક સ્વામીને મોકલા કે તમે જોઈ આવો, તમને જે ગમે ને એ તમારી. એટલે રીધી સીધી બે ઓરડાની અંદર હતા. કાર્તિક સ્વામી ગયા અને પાછા આવ્યા ને એટલે માં પાર્વતીએ પૂછ્યું કે તમને કઈ ગમી? તો કે માં મને તો બેય ગમી. ત્યાર પછી ગણપતિ બાપાને મોકલા કે તમે જોઈ આવો, તમને કઈ ગમી? તો કે માં મને બેય ગમી હો. વાતનો લોચો પડી ગયો. એમાં નારદજી આવ્યા. ઈ કે શું થયું? ઈ કે મારા બંને સંતાનોને બંને બેય કન્યા ગમે છે, શું કરવું? ત્યારે નારદજી એમ કીધું, જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વેલા અવતરીએ ને એને બે રીધી સીધી એને વરે હો. કાર્તિક સ્વામી પાસે તો મોર ઈ ફફડાવીને પ્રદક્ષિણી કરવા ઉપડા, પણ મારા ગણપતિ બાપા પાસે તો ઓલું ઉંદેડું હાલે નહીં ને હાલવા દે નહીં. ઈ મોટા પેટ વાળા મોટા કાન વાળા એને વિચાર્યું કે હવે કરવું શું? ત્યારે ગણપતિ બાપાએ શંકર અને પાર્વતીને બેયને બાજોટ ઉપર બેસાડ્યા અને ગણપતિ બાપા 4 ફેરા ફરી લીધા. આ જગતને ઈ જ કહે છે મારા ગણેશજી કે તમે જો તમારા મા બાપના 4 મંગળ વર્તી રહો ને તો કોઈના ફેરા ફરવા જવાની જરૂર નહીં પડે. મારા બાપ કોઈની જાત્રા કરવાની જરૂર નહીં પડે, કોઈની માળા કરવાની જરૂર નહીં પડે. તમે જો તમારા મા બાપને પગે લાગશો ને એટલે તમને આ દુનિયાના પગે પડવાની જરૂર નહીં પડે એવું. કારણ કે તમને જો તમારા મા બાપની અંદર દ્વારકા વાળાના દર્શન નહીં થાય ને તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી મારા દ્વારકા વાળાના દર્શન નહીં થાય. કારણ કે ભગવાન થી પણ એક ડગલું જો આગળ હોય ને તો એ આપણા મા બાપ છે. એટલા માટે ભલે લાખો કમાતા હો, ભલે મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી ના ઠર્યા, ભૂલો
ઉપકાર એના એક દી વિસરશો નહીં. અહીંયા કોકની ચાવી મળી છે, જે કોઈની હોય તે અહીંથી લઈ જવા નમ્ર વિનંતી. દુનિયાની અંદર અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. અરે વૃક્ષ ગમે તેટલું મોટું થઈ જાય, ગમે તેટલું ઘટાદાર થઈ જાય, માતા હોય ફળ ન આપે પણ છાંયડો જરૂર આપે. એમ આપણા ઘરની અંદર જીવતો ને જાગતો દેવો જો આપણા મા બાપ હશે ને, ઈ કઈ કામ નહીં કરે પણ આપણા દીકરા દીકરીનો તો ઈ જરૂર ધ્યાન રાખશે હો. દીકરી 6 વાગે કોલેજ થી આવવાની અને 7 વાગે આવે ને એટલે ગઢી દાદી માં પૂછે કે બેટા કેમ મોડું થયું, ઈ દીકરીને નો ગમે. દીકરી 6 વાગે કોલેજ થી આવવાની અને 7 વાગે આવે ને એટલે ઓલી ગઢી દાદી માં પૂછે કે બેટા ક્યાં ગઈ તી, ઈ દીકરીને નો ગમે. બાકી આવા કરોડો રૂપિયાના બંગલા હોય પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ નથી ને, ઈ બંગલો નહીં પણ શમશાન સમાન છે હો. એક બેન આમ મોઢે બાંધીને નીકળી ને, ચૈતર મહિનાના તડકા હતા, મોઢે બાંધીને નીકળી એટલે માતાઓ મેં એને પૂછ્યું કે બેન તે મોઢે શું કામ બાંધ્યું, તો કે મારી સ્ક્રીન બ્લેક ન થઈ જાય ને એટલા માટે બાંધ્યું. અને માતાઓ મેં એને આમું જોયું તો અમાસની કાળી રાત જેવું એનું મોઢું હતું. રાતે જો આપણને હમી મળી તો આપણે ભટકાઈ જાય. અરે મોઢે બાંધીને 8 વાગ્યા પછી ચોપાટીએ જઈને બે ત્યાં કોણ જાણે કોણ રાહ જોતું હશે હો. અરે આપણી જ બેન આપણે બાજુમાંથી નીકળી જાય તો આપણને ન ખબર પડે. બેન મોઢે શું કામ બાંધ્યું, તો કે સ્ક્રીન બ્લેક ના થાય ને એટલા માટે. એટલે મેં બેનને કીધું, મેં કીધું બેન તારા ચામડા કાળા હશે પણ જો તું ગુણવાળી હઈશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે હો. તારા ચામડા કાળા હશે પણ બેન જો તું ગુણવાળી હઈશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે મારા બાપ. બાકી તું ગમે એટલી રૂપાળી હઈશ પણ તારા જિંદગીની અંદર કઈ કલમ દાગ લાગી ગયો હશે તો આ સમાજ તારો સ્વીકાર નહીં કરે મારા બાપ. કારણ કે ધોરા તો ગઢેરાય હોય, જાતિ સ્વભાવ ન જાય, ગમે એટલો મેકઅપ કરે ને તોય હો. તમે તો ગામડાના હઈશો, તમને ખબર હોય ચૂલો હરખતો બંધ થઈ જાય એટલે ઓલી લોખંડની પાઇપ કાઢે. માતાઓ કાઢો ને, જોરથી બોલો. ઓલો ચૂલો હરખતો બંધ થાય લોખંડની પાઇપ કાઢે હો. એટલે મને એમ થયું કે બેન હમણાં જોરથી ફૂંક મારશે એટલે એ બેને આમ ચૂલામાં ડોક્યું કાઢ્યું ને એટલે ઝીણું એવું હરખતું હતું. એટલે આ સંસારમાં ક્યાં હરગે છે ને અમારી માતાઓ ગમે ત્યાંથી ગોતી લ્યો. અરે લીલા લાકડા
ફૂકા તો હરગાવી જ નાખે. એટલે ઈ બેને ચૂલામાં ફૂંક મારી એટલે ચૂલો હરકતો થઈ ગયો. હવે ઈ દીકરી અહીંયા રાજકોટ પરણીને આવે, ગામડે હારે ગામડે પિયરમાં હોય અને રાજકોટ હારે આવે ને અહીંયા તો ક્યાંય ચૂલા હોય નહીં, અહીંયા તો ઓલા ગેસ હોય. એટલે એના મમ્મીને ફોન કરી, મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? આજે વેકરિયા પરિવારને આંગણે હું કલાકાર તરીકે નહીં પણ તમારો દીકરો થઈને આવ્યો છું. અને આજે વેકરિયા પરિવારને આંગણે પધાર્યો છું ને, ત્યારે મારી માવડીઓને નમ્ર વિનંતી કે દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. સાસરે ગયા પછી પાછળથી ફોન ન કરતા, કારણ કે તમારો એક ફોન છે ને આ જમાઈને હક નથી લેવા દેતી મારા બાપ. ન્યા મહાભારત સર્જે. એટલે એના મમ્મીને ફોન કર્યો, મમ્મી અહીંયા ક્યાંય ચૂલા તો છે નહીં, મારે ફૂંક મારવી ક્યાં? એટલે એના મમ્મી કે બેટા દરરોજ ને દરરોજ ફૂંક કાઢી નાખવી હો. મમ્મી મારવી ક્યાં? એટલે એના મમ્મી હું ઓરી સલાહ દે ખબર? ઈ કે બેટા હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં આવે ને કાનમાં જ ફૂંક મારી દેવાની. હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં ડાયરેક્ટ કાનમાં જ ફૂંક મારી દેવાની હો. મારી વાત સાચી લાગે ને મને હાકલા પડકારા ને તાલીઓથી વધાવજો. આજે હું વેકરિયા પરિવારને આંગણે પધાર્યો છું ને, જી બેનો ફૂંક મારતા ની મહેરબાની કરીને બંધ થઈ જાજો. કારણ કે ચૂલાની ફૂંકતી તો લાકડા હરકતા હતા, પણ તમારી બેડરૂમની ફૂંકતી તો છે ને આખે આખા પરિવાર હરગી જાય છે મારા બાપ. ભાઈઓને ભેગા નો રહેવા દે, ભાઈઓને બોલવાનો વ્યવહાર નો રહેવા દે. આ તમારી ચૂલાની બેડરૂમની ફૂંકનું કારણ છે. અરે દીકરો કામે ગયો હોય ને, કામેથી ઘરે આવે ને એટલે માં બોલે કે અહીંયા હાલ તો તારી વહુ તો કઈ કામ ન કરે, તારી વહુ આમ છે, તારી વહુ આમ છે. એટલે તરત હું કે ખબર દીકરો ઈ કે માં જવા દે ને, ઈ બિચારી કાલ સવારે આવી હોય એને ન ખબર હોય, જવા દે ને. ત્યારે માં નિહાપો નાખે કે હારા કાલ હવારની આવીને તું હારા એની બાજુ બોલશો, હારા ભાઈલા. અને ઉપર બેડરૂમ માં જાય ને તા તો ઉતરા એવા નોતરા ભોળી ભવાની માં મોઢું ચડાવીને બેઠા જ હોય. હું થયું કેમ તા તો હિપકે ચડ્યો. અને માતાઓ અત્યારે તો ફેશન માં પૂછે કે હું થયું બકા, બકો કરી નાખશે ક્યારેક તમારો ટકો મારા બાપ. ઈ કે હું થયું? ઈ કે તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં રેખડા રાખે. આ દીકરો હું કે ખબર કે જાવા દે ને, હવે બા જીવા એટલું ક્યાં જીવવાના છે, કે જાવા દે ને. ઈ કે નહીં, આજ તમે નિર્ણય લઈ લ્યો. મારી માતાઓને એક ખાસ હોય, સાચી વાત લાગે ને તો મને તાલીઓથી વધાવજો. ઈ કે આ તો હું હતી ને એટલે તઈ કે બીજી કોઈ હોત તો ટકર. આ તો તમારા પગલા પડ્યા એટલે જ અમારે સારું છે, નકર ક્યાં અમે રામજી મંદિરે હુતા હો. ઈ કે આ તો હું આવી ને એટલે ઘરમાં સારું થયું. માતાઓ મને જવાબ આપજો. આજે તમે જમજો પછી આજથી આ ઘરમાં નિર્ણય લઈ લ્યો કે આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી, જોરથી બોલો ને, આજથી
આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી સાંભળો છો ને વડીલો, આપણે બીજું કાંઈ નહીં કહેવાનું. કાલ જાતી હોય તો જોરથી બોલે ને કોઈની નહીં જાય. આપણે ક્યાં આવા ભાગશાળી છે કે આપડી જાય? કાલ જાતી હોય તો હા, અને આજ જાતી હોય તો કોઈની નહીં જાય. મોજ કરો તમ તારે. આપણે ક્યાં આવા ભાગશાળી છે કે આપડી જાય? જાઓ માતાઓ, તમે જાઓ. જો જ ઈ ના પાડે કે અમે નો જાય એમ. માતાઓ તમે બેઠા છો ને તો અમુક દાંતે નો કાઢી શકે હો.